છે મિત્રો મજામાં ને હું છું ઉદય અને તમે જોઈ રહ્યા છો યુડીએક્સ બ્લોગ ચેનલ. મિત્રો આજે આપણે જવાના સંસ્કૃતિ ગૌધામ નવસારી. તો અત્યારે તો મેં ઘરેથી નીકળ્યો છું નવસારીથી મારા દોસ્તારને લેવાનો છે. પછી આપણે સંસ્કૃતિ ગૌધામની મુલાકાત લેવાના છે અને ત્યાં ફરવાનું શું શું છે તમને જોવા મળશે. તો ચાલો નવસારી જઈને દોસ્તારને લઈને પછી નવા ગામ જઈએ. સંસ્કૃતિ ગૌધામ નવસારી ગણદેવીમાં આવેલું છે. તો ચાલો જઈએ. અત્યારે તો મેં એકલો જ છું. દોસ્તારને ત્યાંથી લઈને પછી આપણે જવાના. આપણો આ ભાઈ બી મિની બ્લોગ બનાવડો છે. આપણે અહીંયાથી આ દોસ્તારને લઈને અચાનક આપણો દોસ્તાર છે એને લઈને આપણે જવાના છે ત્યારે ગંડેવી સંસ્કૃતિ ગૌધામ. તો ચાલો ત્યાં જઈને જ મળીએ. બરાબર. ફાઇનલી ગાઈસ આપણે સંસ્કૃતિ ગૌધામ આવી ગયેલા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કૃતિ ગૌધામ નવસારી. આ છે નવા ગામ વાળો રસ્તો. ગણદેવી જતા હવે ને તે આવી ગયેલા છે. હવે આપણે અંદર જશું. પહેલા આપણે સંસ્કૃતિક પ્રદર્શનમાં જવાનું છે, પછી અંજર પાર્કમાં, પછી નેચરલ પાર્કમાં, પછી સ્વિમિંગ પુલ તો અત્યારે ચાલુ હશે ખબર નહીં. સવારનો ટાઈમ છે 9 થી 9. આજે આપણે જવાના છે અંદર એક્સપ્લોર કરીશું. આખું તમને બતાવું કેવું કેવું છે હું કરવાનું ને પછી આપણે મળીએ અંદર જઈને. તો પેલા આપણે ટિકિટ લઈ લઈએ. અચ્છા પાર્કિંગ ફૂલ ટિકિટ હે હા આખું ભરવાના. એટલે 80 રૂપિયા ફૂલ ના 100 રૂપિયા. ને બીજું નાના છોકરા એવું માટે નાના છોકરા માટે 60 રૂપિયા. આ છે કેન્ટીન. એન્ટર થાય ને તો લેફ્ટ સાઈડમાં જે એન્ટ્રી છે ત્યાંથી અંદર જવાનું રહેશે. તો આ કાકાને પેલા ટિકિટ અહીંયા ચેક કરાવવાની રહેશે. અહીંયાથી એન્ટ્રી છે. ભાઈ કેવા છે? મેં બહુ બ્લેક દેખાતો છે ખબર નહીં કેમ. જો અહીંયાથી બહાર નીકળે એટલે તમને આવું કઈ વ્યૂ જોવા મળશે. ગાઈસ આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણી. હવે આપણે અંદર જવાના છે. બધું તમને બતાવે એક્સપ્લોર કરીશું હું કરવાનું છે ને બધું. તો ચાલો અહીંયા આ છે સંસ્કૃતિ ગૌધામ નવસારી. તો અહીંયા આ સૂચના આપી દેલી છે. મોબાઈલ કે કઈ તમારું કિંમતી વસ્તુ હોય ને તો બરાબર સાચવીને મૂકવાનું છે. બરાબર. ખોવાઈ જાય તો આ લોકોની જવાબદારી. પછી સ્વિમિંગ પુલ આ સાઈડ જવાનું છે. પછી બહાર નીકળીને જોવો ભાઈ નજારો જોવો. બપોરે વિડીયો ઉતારતો છે ભાઈ લોકો કેવા આવડો છે કોમેન્ટ કરજો. બપોરે વિડીયો ઉતારતો છે. આ પૂરું વ્યૂ જો. આપણે અહીંયાથી અંદર જવાનું છે. ફરવાનું છે. જોઈ તો હરમાવાનું નથી. આપણે બોલતું જ રહેવાનું છે. ચાલો નજારો જોઈ લાવો તમે અહીંયાનો. ચાલો તો નજારો જોવાઈ ગયો. હવે આપણે અગાડી ગયા. હવે મેન એન્ટ્રી છે ને ત્યાં જવાનું છે. ચાલો. બે મોટા એરાવટ હાથી અને વચ્ચે કામધેનુ ગાય માતા તમારું સ્વાગત કરી રહ્યા છે. એવું જ કંઈ જોવા મળશે મિત્રો તમારો નજારો. રાઈટ સાઈડ માં યોગીઓ મુદ્રા કરી રહ્યા છે એવું તો મને. ચાલો આના કરતા બી તમને સુંદર નજારો બતાવો. શ્રી કૃષ્ણ ભગવાન ગાય માતા સાથે બાંસુરી વગાડે એવું કઈ દ્રશ્ય છે. કૃષ્ણ ભગવાન
બાંસુરી વગાડી રહ્યા છે. ગાય માતા અને મોર સાથે એવું દ્રશ્ય જોવા મળે છે. આપણે ઉપર ગયા કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ ને પછી આપણે અગાડી જઈશું. ચાલો તો જોઈ શકો છો કેટલું મસ્ત કૃષ્ણ ભગવાનનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. એકવાર પ્રેમથી બોલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આ નજારો જો તમે અહીંયા ઉપરથી નજારો બી જોઈ શકો છો કેવો છે તે. સુંદર છે, એકદમ સુંદર નજારો બતાવી દે એકવાર બધાને. જરાક બી ગંદકી કરવાની નથી અહીંયા. કચરા પેટી મૂકેલી છે, કોઈ બી કઈ થાય તો કચરા પેટીમાં નાખવું એનો કચરો, પ્લાસ્ટિક ગમે તે. બીજી વાર આવશું તો આપણે નાઈટ નો નજારો જોવા મળશે તમને. તો મિત્રો કૃષ્ણ ભગવાન એમની માતા સાથે રમી રહ્યા છે એવું કઈ જોવા મળશે તમને. પછી ત્યારબાદ જલ્દી ફટાફટ ચાલ કેમેરામેન, જલ્દી ફટાફટ કેમેરામેન બોલેટ કરે, જલ્દી ફટાફટ ચાલ. પછી આની અંદર ગાર્ડનમાં તો અમારે પ્રવેશ કરવાનો નથી, ગાર્ડનમાં પ્રવેશ કરવો નહીં, ગંદકી નહીં કરશો. અને પાછું કૃષ્ણ ભગવાન એમ ગાય પાછળ સાથે ચડાવવા જઈ રહ્યા છે એવું પણ દ્રશ્ય જોવા મળે. અગાડી ઘાસ છે જો. તો મિત્રો તમે મારી ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો પછી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્યારથી કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર ને. હવે તમારો ભાઈ વિડીયો બનાવતો જ રહેશે અને તમને નવા નવા કોન્ટેન્ટ જોવા મળશે. ને આપણે યુટ્યુબ પર કોમેડી રીલ્સ બી મૂકતા છે, શોર્ટ બી મૂકતા છે, તો ત્યાં શોર્ટ બી જોઈ શકો છો ને વ્લોગ બી જોઈ શકો છો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પ્લીઝ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરો. આવા અલગ અલગ પોસ્ટર શ્રી કૃષ્ણ ભગવાનના અલગ અલગ પોસ્ટર તમને જોવા મળશે. આની ઉપર સુવિચાર બી લખેલા છે, પણ બહુ ઉપર લખેલા છે મિત્રો. સુવિચાર લખેલા છે. તમારા ભાઈને તાપ બહુ લાગતો છે એટલે ચશ્મા પહેરી રહેશે. તમારો ભાઈ કન્ટિન્યુ બ્લોગ હવે ચાલુ રાખશે. વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર. ને અહીંયા કેમેરા બી મૂકેલા છે, જોઈ લેજો ધ્યાનથી. કેમેરા બી મૂકેલા છે. તો ચાલો, આ છે મેન મંદિર. તો આ કલશ આકારના મંદિરમાં હવે આપણે અંદર જઈશું. ભગવાનના દર્શન કરી દેજો. શ્રી ગણેશ ભગવાનનું દર્શન હવે આપણે હવે ફરીશું. આવી રીતના 4 કલશ મૂકવામાં આવ્યા છે. બીજું આ જો રાતના તમે આવે ને, રાતના બહુ મસ્ત નજારો જોવા મળે તમારે અહીંયા, કેમ કે આ કલશની ફરતે લાઈટ મૂકવામાં આવી છે. તો ચાલો, એકલો તમારો ભાઈ બ્લોગ બનાવતો છે. અહીંયા રાતના આવે ને, રાતના એક નંબર નજારો જોવા મળે. પણ રાતના 9 વાગે બંધ થાય એટલે ટ્રાય કરશું હવે બીજા બ્લોગમાં કે નાઇટનું વ્યૂ આખું જોવા મળે એમ કરીને. હવે આ ફોટો પાડવાનો. સ્વામિનારાયણ ભગવાનનું મેન મંદિર અને આ રીતે આજુબાજુ મોર મૂકવામાં આવ્યા છે.
તમારું સ્વાગત કરી રહ્યા છે એવું તમને જોવા મળશે. આજુબાજુ કામધેનુ માતા છે. પછી અહીંયાથી અંદર જવાનું છે, મંદિરની અંદર જવાનું છે. મંદિરનું કંઈ આ પ્રકારનું વ્યૂ બનાવવામાં આવ્યું છે. ચાલો અંદર. લેફ્ટ સાઈડમાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલા ઝૂલી રહ્યા છે એવું કંઈ જોવા તમને મળશે. આજુબાજુ સિપાઈ પાછા મંદિરના અંદરનું વ્યૂ એકવાર તમને વ્યૂ બતાવી દઉં આખું વાઇડ એંગલમાં. વ્યૂ જો વ્યૂ કેટલું મસ્ત વ્યૂ છે ભાઈ. અંદર એન્ટર થયા બાદ પહેલા તમને રાધા કૃષ્ણ દેવ જોવા મળશે. રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. જય શ્રી રાધા કૃષ્ણ, રાધે રાધે. ત્યારબાદ રાધા કૃષ્ણના દર્શન કરી લીધા હોય તો પછી આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. અહીંયા તમે પણ દર્શન કરી લો મારા સાથે. શંકર ભગવાન અને પાર્વતી માતાના દર્શન તમે કરી લો. વિભાગ સાંસ્કૃતિક પ્રદર્શન એક વિભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સાંસ્કૃતિક પ્રદર્શનમાં જવાનું છે વિભાગ 2માં. ભાઈ સાહેબ વ્યૂ એટલું મસ્ત આવતું છે. સ્કાય જુઓ તમે એકવાર. સ્કાય જુઓ, વાદળ જુઓ, વાદળ. આઈફોનનો કમાલ છે ભાઈ. આઈફોન કળશ આગળનું મંદિર છે. આ હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. અંદર આપણે જઈશું એટલે આપણે આ પૂરું વ્યૂ જોઈએ. બજરંગબલી. પાર્કમાં જઈશું, ત્યારબાદ નેચરલ પાર્કમાં, પછી પ્રદર્શનમાં આવેલું એન્જોય પાર્ક. અંદર નાના છોકરા મોટા માટે બધા જ માટે આ એન્જોય પાર્ક બનાવવામાં આવ્યું છે. એકવાર આખું વ્યૂ મિત્રો એન્જોય પાર્ક. આની અંદર તમે એન્જોય કરી શકો છો અલગ અલગ એક્ટિવિટી.